નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. એપિસોડમાં આપણે વાત કરીશું મહારાષ્ટ્રની અંદર સરકાર બનાવવામાં ભાજપને શું વિઘ્ન નડે છે. ગત 23 તારીખે બંને રાજ્યો ઝારખંડ અને મહારાષ્ટ્રના ચૂંટણીના પરિણામો આવી ગયા. ઝારખંડમાં વિરોધ પક્ષને સત્તા મળી અને મહારાષ્ટ્રમાં ભાજપ અને એના સાથી પક્ષોને બહુ અકલ્પનીય ધીંગી બહુમતી મળી. એ પછી એમ હતું કે 1-2 દિવસમાં સરકાર રચાઈ જશે અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે. પરંતુ કોકડું કંઈક એવું ગૂંચવાયું કે આજે પરિણામના 8 દિવસ પછી પણ સાહેબ મહારાષ્ટ્રની અંદર સીએમ કોણ બનશે એ ભાજપ કે એના સાથી પક્ષો નક્કી કરી શક્યા નથી. ભાજપને 132 બેઠક મળી, અજીત પવારનું જે એનસીપી છે એને 40 જેટલી બેઠક મળી અને એકનાથ શિંદેના શિવસેનાને 56-57 બેઠક મળી. આ બધી તમે ગણતરી કરો એમના સાથી પક્ષો તો 200ની ઉપર ક્રોસ થઈ જાય છે આંકડો. સરકાર બનાવવા માટે જોઈએ 144, એમાં ભાજપ પાસે જ 132 છે. 10-12 ધારાસભ્યો બીજા કોઈ ટેકો આપીને પણ ભાજપ ધારે તો કાલે સરકાર બનાવી શકે. પરંતુ કોકડું સાહેબ ત્યાં ગૂંચવાયું છે કે એકનાથ શિંદેને ગૃહ મંત્રાલય જોઈએ છે, ઉપરાંત એને એના દીકરાને ડેપ્યુટી સીએમ બનાવવો છે. ગૃહ ખાતું ઉપરાંત પીડબ્લ્યુડી ખાતું જે કહેવાય છે એ અર્બન સેન્ટર જે છે, અર્બન ડિપાર્ટમેન્ટ, અર્બન ડેવલપમેન્ટ, એ મુંબઈમાં બહુ મહત્ત્વનું ખાતું છે સાહેબ, કારણ કે બધા બિલ્ડરો એમની સાથે સંકળાયેલા હોય છે. એ પણ એમને જોઈએ છે. નાણાં વિભાગ પણ જોઈએ છે. મહત્ત્વના 4-5 ડિપાર્ટમેન્ટ છે એ એકનાથ શિંદેને જોઈએ છે અને ભાજપ એ આપવા તૈયાર નથી. ભાજપ મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસને જ બેસાડવા માગે છે. દેવેન્દ્ર ફડણવીસ અને શિંદેને બહુ જામતી નથી. શિંદે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસ પાસે ગૃહ ખાતું હતું. હવે એકનાથ શિંદે એમ કહે છે કે જો તમારા મુખ્યમંત્રી હોય તો ગૃહ ખાતું તમારે અમને આપવું જોઈએ, જે અમે અમારી સરકારમાં તમને આપ્યું હતું. આ સિવાયના બીજા થોડાક નાના મોટા પ્રશ્નો છે. અજીત પવારનો તો કોઈ પ્રશ્ન જ નથી, એટલે તો સીધું શરણાગતિ સ્વીકારી લીધી છે. જ્યારે એ શરદ પવારથી છૂટા પડીને એક નવું ઘટક બનાવ્યું અને ભાજપને એને સમર્થન કર્યું ત્યારથી, કારણ કે એમની 800 કરોડના કૌભાંડની ફાઇલ છે એ હજી ત્યાં કેન્દ્રમાં પડી જ છે. એટલે એ તો કાંઈ બોલી શકે એમ નથી અને એ કાંઈ માગણી પણ કરી શકે એમ નથી. એકનાથ શિંદે છે, હવે માનો કે એકનાથ શિંદે સપોર્ટ ન કરે તો શું થાય? કાંઈ ન થાય સાહેબ. ભાજપની સરકાર તો પણ બને, કારણ કે વિરોધ પક્ષને 48 કે 49 બેઠકો જ મળી છે. એટલે બીજી એને 100 બેઠકો કરવા માટે થઈને ફાંફા મારવા પડે અને કોઈ દિવસ શક્ય નથી. સરકાર કે ગઠબંધન અથવા તો ઉથલ પાથલ સાહેબ ત્યારે જ થાય જ્યારે 10-12 કે 15 બેઠકનો ડિફરન્ટ હોય તો. એટલે વિરોધ પક્ષને સત્તામાં બેસવાનો તો કોઈ સવાલ થતો નથી. એકનાથ શિંદે સપોર્ટ ન કરે તો પણ ભાજપની સરકાર બને જ. અજીત પવારનું જૂથ એમને સપોર્ટ કરે અને ન કરે તો 10-12 તો એ ખેંચી લાવે ગમે ત્યાંથી. પરંતુ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે સાહેબ કે એકનાથ શિંદે ચૂંટણી પહેલાં બધા સાથે હતા. એકનાથ શિંદે, અજીત પવાર અને ભાજપ. હવે જો ભાજપ એકનાથ શિંદેને સરકારમાં સામેલ ન કરે તો એક એવો મેસેજ જાય રાજકારણમાં કે આ લોકો ચૂંટણી પહેલાં ગઠબંધન કરે છે, ચૂંટણી પછી પાછું તોડી નાખે છે. એટલે ફરી વખત ભાજપ ઉપર કોઈ ભરોસો કરે નહીં. એટલે સાથી પક્ષોના ભરોસાનો ભંગ ન થાય એટલા માટે ભાજપ પણ બહુ ઝીણું કાતી રહી છે. એમને પણ ઉતાવળ નથી કે કાલે જ ગવર્મેન્ટ બનાવી એમ. હું માનું છું ત્યાં સુધી દેવેન્દ્ર ફડણવીસના નામની સામે કોઈ બહુ મોટો વિરોધ હોય એવું શક્ય નથી. એક મરાઠાવાદ એવું એક ચાલ્યું છે કે ભાઈ દેવેન્દ્ર ફડણવીસના બદલે કોઈ મરાઠીને ત્યાં તમે સીએમ તરીકે બેસાડો. આવું એક નાનું જેને કહેવાય એવા કોઈને કોઈ પથરા ફેંક્યા કરે છે. પરંતુ રાજકારણમાં જ્યારે આવું બધું બનવાનું બાકી હોય છે, મુખ્યમંત્રી પદ જેવું પદ નિશ્ચિત નથી હોતું, ત્યારે તરહની અફવા અને વાતો અને ચર્ચાઓ હંમેશા ચાલતી હોય છે. મહારાષ્ટ્રની અંદર પણ આ જ પ્રકારનું સાહેબ ચાલી રહ્યું છે અને હજુ આગામી 2-3 દિવસ એમનો કોઈ ઉકેલ આવે એવી અત્યારે તો કોઈ શક્યતા જણાતી નથી. અમિત શાહ એના માટે થઈને ઘણા બધા પ્રયત્ન કરે છે. દેવેન્દ્ર ફડણવીસ સબળ વ્યક્તિત્વ ધરાવે છે, આમ છતાંય સાહેબ ભાજપમાં કેટલાક એમનાય હરીફો છે અને એ ભાજપની અંદર રહીને
દેવેન્દ્ર ફડણવીસ સીએમ નહીં એવું જે નાની એવી લોબી જે લોબિંગ કરી રહી છે એને એ અંદર ખાનેથી સપોર્ટ આપે છે અથવા તો એ હવાને એ અગ્નિને એ ફૂંક મારે છે. કારણ કે મહારાષ્ટ્રમાં એવું સૂત્ર ચાલ્યું હતું, નરેન્દ્ર પછી દેવેન્દ્ર એટલે દેવેન્દ્ર ફડણવીસ, અને મોદી પછી યોગી, મોદી કે બાદ યોગી, નરેન્દ્ર કે બાદ દેવેન્દ્ર, આવું જે સૂત્ર ચાલ્યું હતું. તો કાલ સવારે એને મુખ્યમંત્રી બનાવે અને યોગીની જેમ એ શક્તિમાન થઈને બહાર આવે સાહેબ, તો પછી આ બધું મોટા સાહેબને બહુ ગમે નહીં. એટલે એ પણ તેલ જુઓ, તેલની ધાર જુઓ, એમને પણ કંઈ ઉતાવળ નથી. નહીંતર એમને ધાર્યું હોય એને એ મુખ્યમંત્રી 24-48 કલાકમાં બનાવી શકે છે. પરંતુ દેવેન્દ્ર ફડણવીસના નામ સામે માનો કે ચોકડી લાગી જાય તો પછી ભાજપમાંથી કોઈ ઓબીસીમાંથી કદાચ મુખ્યમંત્રી તરીકેનું નામ આવે અને દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રમાં અથવા તો કેન્દ્રીય સંગઠનમાં કોઈ બહુ મોટી જવાબદારી એને સોંપવામાં આવે એવી શક્યતાઓ છે. એકનાથ શિંદે તો અમિત શાહ સાથેની મિટિંગ છોડીને સાહેબ એનું જે ગામડું છે સતારા, ત્યાં એના વતનમાં જતા રહ્યા છે 1-2 દિવસ માટે થઈને, અને એની તમામ મિટિંગો છે રદ કરવામાં આવી છે. ત્યાંથી આવશે એ પછી ફરી પાછી એક વખત મુંબઈ કે દિલ્હીમાં બેઠક થશે અને એમાં એ વાતનો નિવેડો આવશે. તો એકનાથ શિંદેની જે માગણીઓ છે, માનો ત્યાં સુધી વચલો રસ્તો કાઢે, સાપ મરે ને એને લાકડી ભાંગે ને, એ રીતથી એનો કંઈક ઉકેલ લાવવાનો ભાજપનું મોવડી મંડળ છે એ પ્રયાસ કરશે. મારો એપિસોડ આપને ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો.